टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ જૂનાગઢની વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદારોને રીઝવવા માટે મેદાનમાં છે। ભેંસાણના પાટલા ગામેથી પ્રચારની શરૂઆત કરી। વર્ષ 2012થી આપનું પ્રતિનિધિત્વ ન રહ્યું અને વિકાસ ન થયો। તમામ પેન્ડિંગ કામ પૂરા કરવાની ખાતરી પણ તેમણે આપી। બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં મતદાન જે 19 તારીખે થવાનું છે એ ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢ તાલુકાના વિકાસના આયોજન માટે થવાનું છે અને બધા અમારા કાર્યકર્તાઓ હોય, ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને 19મી તારીખે જે મતદાન થશે અને 23મી તારીખે જે પરિણામ આવશે એ ગુજરાતની વિકાસની દિશામાં વિસાવદર મત વિસ્તાર પણ જોડાશે। જૂનાગઢ ભેંસાણની સભામાં કિરીટ પટેલ ભાવુક થયા હતા। હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોને 1 રૂપિયો પણ ન લઉં। મંડળીઓનો પ્રમુખ અને કમિટી મેમ્બર્સે કંઈ ખોટું નથી કર્યું। સહકારી બેંકોમાં નાણાં ઉચાપત મુદ્દે ખુદ તેમજ કમિટી મેમ્બર્સ નિર્દોષ હોવાનો તેમણે દાવો પણ કર્યો હતો। તો ખેડૂતોની ખોટી સહી કરી રકમ ઉપાડનાર ઠગબાજોને કડક સજાની તેમણે ખાતરી આપી હતી। લાલભાઈ અમેરિકા જવાના હતા, હું ને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। અને આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો।